સ્વાગત છે તમારું સિયારામ હોમ કુકિંગ ચેનલમાં। આજે આપણે બનાવીશું સેન્ડવિચ વિથ ચીઝ પકોડા। તો તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું। બટેકા, કાકડી, ગાજર, શિમલા મરચું, કોબીજ, શેઝવાન ચટણી, ચીઝ, ધાણા, સેન્ડવિચ મસાલો, મીઠું અને ગ્રીન ચટણી અને આ બ્રેડ છે। તો એના માટે આપણે હવે બેટર બનાવી લઈશું। થોડું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું, બસ આ બે જ આમાં નાખવાનું છે, આમાં બીજું કંઈ નાખવાનું નથી। થોડું પાણી નાખી દઈશું, થોડું થોડું કરીને નાખવું જેથી બેટર પતલું ના થઈ જાય। તો આપણું બેટર હવે તૈયાર છે। આવું બનાવી લેવાનું બેટર। તો આ બટેકા મેં પહેલેથી જ બાફી લીધા હતા। હવે આપણે આમાં મસાલો કરી લઈશું। સેન્ડવિચ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, શેઝવાન ચટણી, ગ્રીન ચટણી, અને હવે ધાણા નાખી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ થઈ ગઈ છે, આમાં આપણે હવે સેન્ડવિચ તૈયાર કરીશું। બ્રેડ તૈયાર કરી લેશું। પહેલાં ચીઝ લગાવી, શેઝવાન ચટણી લગાવી દેવાની, પછી ગ્રીન ચટણી લગાવી દેવાની, પછી બેટર ભરી લેવાનું ઉપર, થોડા શિમલા મરચાં, ત્રણ ચાર પીસ કાકડીના, 2-3 ગાજર અને થોડી કોબીજ, અને હવે એના ઉપર સેન્ડવિચ મસાલો નાખી દઈશું। અને હવે આની ઉપર ચીઝ છીણી લઈશું। હવે આ ઉપરનો ભાગ લઈ લેવાનો, તેમાં પણ આવી રીતે શેઝવાન ચટણી લગાવી દેવાની,
પછી ગ્રીન ચટણી લગાવી દેવાની. આમાં ઉપર પણ થોડું બેટર લગાવી દેવાનું. હવે ધીમા હાથેથી આની ઉપર મૂકી અને ધીમા હાથેથી દબાવી દેવાનું. હવે આને સાઈડમાં રાખી દઈશું. હવે આવી રીતે બધા જ બ્રેડ આપણે તૈયાર કરી લઈશું. હવે આપણે આના વચ્ચેથી 2 ભાગ કરી દઈશું. હળવા હાથેથી દબાવવાનું, નહીંતર આપણા વેજીટેબલ અને બધો મસાલો બહાર નીકળી જશે. આવી રીતે કરવાનું. તો થોડું ઘણું બહાર નીકળે તો આવી રીતે અંદર દબાવી દેવાનું. આવી રીતે. હવે આને આપણે ફ્રાય કરી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આને તળી લઈશું. છે આપણા સેન્ડવિચ વિથ ચીઝ પકોડા.